संतानहन्तारो यत्पादाम्बुजरेणव यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। चलो હવે આપણે ક્યાં આવ્યા હતા? આપણે હવે 15મું સૂત્ર શરૂ કરવાનું છે જસ્ટિફિકેશન માટે. ગતિ શબ્દાભ્યામ. હેલો ધવલભાઈ. હા બોલો. આપણે ગઈ વખતે જે સમજાવ્યું ને એમાં પૂર્વ પક્ષી એટલે એ લોકો તો બ્રહ્મ એટલે જીવ તો છે જ નહીં, એમનામાં બ્રહ્મ ને બ્રહ્મ જ છે, તો પછી એને એ રીતે જીવ ગણે છે? હા, એ જીવ છે ને તે બ્રહ્મનો અજ્ઞાન જે છે એ જીવ છે એમ ગણે છે. એમને જ નથી તો પછી એને એ કઈ રીતે એને જીવ એ કહેવાનો એનો મતલબ એટલે બ્રહ્મ છે પણ જીવ થઈ ગયો છે? હા, એક્ઝેક્ટલી. ઇલ્યુઝન છે એને, આભાસ થયો છે કે પોતે જીવ છે એટલે જીવ પરખ થયું ને. પછી તો એને સબળ બ્રહ્મ બી કઈ રીતે પછી ગણાય? તો પછી તો જીવ એટલે તો સાવ અલગ જ થઈ ગયું, સબળ બ્રહ્મ બી ના રહ્યો ને. નહીં, માયાથી અજ્ઞાનથી શું છે કે એના ઇલ્યુઝનના કારણે બ્રહ્મને એવી ભ્રાંતિ થાય છે કે પોતે જીવ છે. આવ્યું સમજમાં? એટલે અહીંયા પ્રોબ્લેમ, અહીંયા પૂર્વ પક્ષી એમ કહે છે અહીંયા જેનો વર્ણન છે તે ઇલ્યુઝનરી જે બ્રહ્મને આભાસ થાય છે જીવપણાનો એનો વર્ણન છે, બ્રહ્મનો વર્ણન નથી અહીંયા. હા, જે ઇલ્યુઝનરી ફિલિંગ આવે છે ને જે બ્રહ્મને કે હું જીવ છું, એ ઇલ્યુઝન અહીંયા રિફર થઈ રહ્યો છે દહરથી. સ્વયં બ્રહ્મનો વર્ણન અહીંયા નથી. હવે છે તો બ્રહ્મ જ, સ્વયં બ્રહ્મ જ છે, સ્વરૂપત હતો, છતાં એ ઇલ્યુઝનને રિફર કરીને કહી રહ્યા છે કે અહીંયા જીવનો વર્ણન છે. કેમ કે અદ્વૈતમાં તો જીવ અને બ્રહ્મનો અદ્વૈત છે, બ્રહ્મ અને જીવ બંનેનો દ્વૈત છે જ નહીં, જરા પણ નહીં, આત્યંતિક અદ્વૈત છે એમનામાં. કે એ જીવ શબ્દ જ એમને નથી, તો પછી એ જીવ કઈ રીતે એને એવું આભાસ પણ કઈ રીતે થાય? એમ એ શબ્દ તો જીવ તો શબ્દ છે જ એમનામાં છે. હા, જીવો બ્રહ્મૈવ ના પર, જીવ શબ્દ કેમ નકારી ન શકે તેઓ? હોવાથી કઈ દ્વૈત સિદ્ધ નથી થઈ જતું ને. જો શંકરાચાર્યજી એમ કહે છે કે જે શ્રુતિ જે છે વિકારની જે શ્રુતિ જે છે ને, કઈ શ્રુતિ છે વિકારની? વિકારની કઈ શ્રુતિ છે? પ્રતિમાબેન ને ખબર હોય તો તમે આ કેમ બોલ્યા? ના, આ મને ખબર નથી. એમ છે એવી ખબર છે પણ કઈ શ્રુતિ એ ખબર નથી. એમ વિકારની શ્રુતિ છે ને કે જે મૃતિકેત્યેવ સત્યમ, મૃતિકા જ સત્ય છે અને નામધેય ઇત્યાદિ જે છે વિકાર માત્ર. એ ખબર છે મને. હા, એટલે નામ આવડતું નથી પણ ખબર છે. હા, તો એ શ્રુતિની અંદર શંકરાચાર્યજી ચોખ્ખું કહે છે કે જુદા જુદા જે નામો આપ્યા છે જીવ ઇત્યાદિ,
એ બધા નામ માત્ર છે. માત્ર હોવા છતાં પણ એમ શું કહે છે કે સ્વરૂપ પણ નથી, તે નામ માત્ર જ છે, સેપરેટ એક્ઝિસ્ટન્સ છે જ નહીં, કારણ કે એ બધા મિથ્યા છે. મૃતિકેત્યેવ સત્યમ. મૃતિકા એવ સત્યમ, રાઈટ. અને જે મૃતિકા એવ સત્યમ, વાચારંભણમ, હા, વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ. રાઈટ. તો વાચારંભણ જે શ્રુતિ છે કાં તો વિકારને ઉત્પન્ન કરનારી, વિકારને વર્ણન કરવાની જે શ્રુતિ છે તે એમ શંકરાચાર્યજીનું ઇન્ટરપ્રિટેશન તે છે. હવે એમાં આભાસવાદ જોઈન થાય તો એકદમ આ જીવ બ્રહ્મવાદ જ પરિણમે ને. બરાબર. એટલે ત્યાં બ્રહ્મનો જીવપણાનો જે ઇલ્યુઝન જે છે એ કહે છે પૂર્વ પક્ષી કે તે દહર છે. વિરુદ્ધ તમે જે બતાવ્યા ધર્મો, એટલે એ તો આપણામાં છે, એ લોકોને વિરુદ્ધ ધર્મ કઈ રીતે ગણ્યા એમણે? વિરુદ્ધ લાગતા ધર્મો જે છે એ અંદર છે ને. હા, છે, અંદર તો છે. શ્રુતિની અંદર જણાવ્યું છે ને કે અપહત પાપમત્વ જે છે એ જીવનો નાશ થાય છે, છતાં શરીરનો નાશ થાય છે, જીવનો નાશ થતો નથી, આત્માનો નાશ થતો નથી, ઇત્યાદિ જે છે બધા વિરુદ્ધ લાગતા ધર્મો છે. જીવમાં તો હોઈ ન શકે, જીવમાં ન હોઈ શકે, તેથી એ બ્રહ્મ છે. આ બ્રહ્મ છે પણ એને જીવપણાનો આભાસ છે, તેથી જીવનો વર્ણન છે. પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ એ છે ને. અચ્છા, વિરુદ્ધ ધર્મ છે પણ એ આભાસ છે એટલે એને એવું લાગે છે. ઓકે. હા. બાકી તો એમનામાં શું છે, જયારે એમ કહે કે જીવ છે તો ત્યાં દ્વૈત આવી ગયો, પણ એ એમ કહે છે કે નહીં, એ દ્વૈત મેથોડોલોજી થી પણ એ જીવ સિદ્ધ નથી થતો. એ કલ્પિત છે જીવ, એ વિવર્ત છે જીવ, એકચ્યુઅલી માં તો જીવ છે જ નહીં એમના મત. બરાબર. પણ એ વિવર્ત છે. વિવર્તની દશા એવી છે ને કે એને તમે ના પણ ના પડી શકે કે નથી. નાસ્તિ અને અસ્થિ બંને મતમાં આવે નહીં એ કોટી. અસ્થિ કોટીમાં પણ ના આવે, નાસ્તિ કોટીમાં પણ ના આવે. કારણ કે વિવર્ત દેખાય તો છે, પણ જયારે એનો સ્વરૂપની રિસર્ચ કરીએ તો સ્વરૂપ એનું મળે જ નહીં. તો અનુભવાય છે પણ છે નહીં. રૂપું દેખાય એ વિવર્ત કહેવાય, રાઈટ ને? રજ્જુ સર્પ ન્યાયથી જોવાનું, રજ્જુ સર્પ ન્યાય જુઓ ને તો ખબર પડી જાય. તો એ વિવર્તમાં કેસ આ છે કે એને તમે ચોખ્ખો ના પણ ના પડી શકો કે નથી, નાસ્તિ પણ ના કહી શકો અને અસ્થિ પણ ના કહી શકો. હોય પણ નહીં, એ તો બરાબર છે, નથી બરાબર. હા, તો હવે કરવું શું? એટલે વિવર્ત. એ વિવર્ત જે છે શબ્દ એ જડ માટે વાપરેલો છે. ઓકે. અને જીવ માટે તો એમ કે છે કે સ્વયં જ બ્રહ્મ છે. હવે જીવપણાને કેમ થાય છે? કારણ કે તેને અજ્ઞાન છે. અજ્ઞાન છે, બરાબર. સમજમાં આવ્યું ને? હાજી. દ્વૈતવાદમાં તો સીધું એમાં, એટલે મધ્વાચાર્યના મતમાં દ્વૈત આપણે કીધું એટલે એ તો જીવ જ, ચોખ્ખી રીતે જીવ જ છે ને બ્રહ્મ છે એમ. મધ્વાચાર્ય મતમાં તો જીવ જ છે ચોખ્ખો. બરાબર. અને જીવ તદ્દન જુદો છે. તદ્દન જુદો છે. એટલે આમાં એ પ્રશ્ન તો આવે જ નહીં ને, એવું થયું ને? એવું આપણે બરાબર. કારણ જીવનો ઉપાદાન, જીવ જે છે અને જડનો જે ઉપાદાન કારણ બ્રહ્મ ન હોઈ શકે. અચ્છા. બરાબર. નિમિત્ત કારણ છે. માધવ મતમાં નિમિત્ત કારણ બ્રહ્મ છે જીવનો. ઉપાદાન કારણ જીવનો બ્રહ્મ નથી. ફોરગેટ. તો જીવ એની જાતે જ ઉત્પન્ન થયો છે એમ? કહ્યું તો ખરું, નિમિત્ત કારણ બ્રહ્મ છે. બ્રહ્મે બનાવેલો છે જીવને. બનાવેલો છે પણ એ નથી એમ. રો મટીરિયલમાં બ્રહ્મ નથી. કેમ કે બેઝિકલી મધ્વાચાર્યજી છે ને 5 પ્રકારના ભેદ માને છે. પરતઃ, સ્વતઃ, આવ્યું ને સમજમાં?
અને બધાના જે અન્યોન્ય પછી પાછો ભેદ માને છે, સ્વરૂપતઃ પણ પાછા ભેદ માને છે. તો મધ્વાચાર્યજી તો આ બધા જ ભેદોને માને છે. નિબંધમાં પણ મહાપ્રભુજી કહ્યું છે અમે બધા ભેદોને નથી માનતા તત્વતઃ તો. પણ મધ્વાચાર્યજી માને છે ને. સ્વગત ભેદમાં પણ માને છે મધ્વાચાર્યજી તો. જાતીય વિજાતીય અને સ્વગત. જાતીય પણ માને છે, વિજાતીય પણ માને છે, સ્વગત પણ માને છે. 3 પ્રકારના ભેદ તો મધ્વાચાર્યજી જ માને છે. હવે સ્વગત માં પણ જો ભેદ માનતા હોય તો પછી પૂછવું જ શું ને. તો પછી જીવને પણ એવી જ રીતે માનતા હોય ને તે લોકો માનતા હોય. એટલે આપણામાં એ ભેદ નથી તત્વતઃ. આપણે તો બરાબર અંશાંશી જ આપણી વાત અંશાંશીની જ છે. અંશાંશીની વાત છે. ઉપરથી આપણો વાદ જે છે તેમાં કાર્ય કારણ તાદાત્મ્ય ભાવ છે. અને કાર્ય ને કારણમાં તાદાત્મ્ય છે. એ લોકોનામાં કાર્ય કારણ તાદાત્મ્ય વાદ નથી. આપણામાં કારણ કાર્ય કારણ તાદાત્મ્યવાદ છે, સત્કાર્યવાદ છે, સત્કારણવાદ છે. તો તે લોકો પણ છે. સત્કારણવાદી તો એ લોકો પણ છે, સત્કાર્યવાદી પણ એ લોકો છે. પણ કાર્યકારણ તાદાત્મ્યવાદ નથી એમનામાં. સમજમાં આવ્યું ને? આપણામાં એ તાદાત્મ્ય ગણેલો છે. આપણે આગળ જઈએ સૂત્રમાં. ગતિ શબ્દાભ્યામ તથા દૃષ્ટમ લિંગમ છે. એને આપણે સમજી લઈએ સૂત્રને સંધિ વિચ્છેદ કરવા માટે. આપણે તો ગતિ શબ્દાભ્યામ તથા દૃષ્ટમ લિંગમ છે. હવે ઘણી વખતે તેને સંધિ કરેલી હોય છે. લિંગાંચ એમ પણ છે ને લિંગમ ચ અનુસ્વાર પણ યુઝ કરેલો. તમારી પ્રતિમા શું છે ખબર નથી. તમારી પ્રતિમા શું છે? સંધિ કરીને આપેલું છે લિંગમ ચ ની સંધિ કરેલી છે કે નથી? લિંગમ ચ આપેલું છે. એટલે સંધિમાં કે સંધિ વિનાનું છે? ના, લિંગમ જુદું છે અને ચ જુદું છે. એટલે સંધિ વિનાનું છે. ઘણી પ્રતિમામાં એને કરેલું છે, ઘણીમાં સંધિ સાથે કરેલું છે. તો ગતિ શબ્દાભ્યામ તથા દૃષ્ટમ લિંગમ ચ સેપરેટ આપ્યું હોય તો મારે સંધિ વિચ્છેદ કરવાની કોઈ જરૂર નથી. જ્યાં કોઈ પ્રતિમા સેપરેટ ના આપ્યું હોય તેને લિંગમ ચ કરી દો સંધિ વિચ્છેદ કરીને. આમાં મોનુસ્વાર છે, વાપદાંતસ્ય છે લિંગમ ચમાં. તો વાપદાંતસ્ય મોનુસ્વાર અને લિંગમ જે છે એમાં શું આવશે? અનુસ્વારસ્ય યહી પરસવર્ણ. તો 3 આવશે. ઓકે. તો ગતિ શબ્દાભ્યામ તથા દૃષ્ટમ લિંગમ ચ. ગતિ અને શબ્દાભ્યામ છે જો. એટલે શબ્દો એટલે બહુવચન છે અહીંયા. ગતિ અને ઘણા બધા શબ્દોથી દૃષ્ટમ તથાહિ. તથાહિ એટલે કયું? તથાહિ ઈ શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક. એટલે કે પ્રમાણથી સિદ્ધ છે કે ગતિ અને શબ્દોના કારણોથી એ દહર પરમાત્મા અમે જે કહી રહ્યા છે તે સિદ્ધ થાય છે. એટલે તથાહિ ઉપરનો રેફરન્સ આપો, એની સાથે સંગતિ કરો. ઉપરનો જે સૂત્ર જે છે એની સાથે દહર ઉત્તરેભ્ય ગતિ શબ્દાભ્યામ તથાહિ. તો દહર ઉત્તરેભ્ય દહર પરમાત્મૈવ ઉત્તરેભ્ય ગતિ શબ્દાભ્યામ તથાહિ. તથાહિ શું?
દ્વંદ છે ને દ્વિવચન છે, ગતિ અને શબ્દ બંને. એમ બહુવચન નથી, દ્વિવચન છે. જો ગતિ શબ્દાભ્યામ, હા દ્વિવચન છે ગતિ અને શબ્દ ના કારણે, પણ શબ્દો ત્યાં ઘણા બધા શબ્દ. બરાબર. હા, તો શબ્દાહા છે ને, કારણ કે ઘણા બધા શબ્દો છે. હા, શબ્દમાં ઘણા બધા છે, પણ ધ્યાન એટલે દ્વિવચન. એમ શબ્દ અને ગતિશ્ચ. બરાબર. અને ઘણા બધા શબ્દોના કારણે તથા હિ, શું તથા હિ? દહર પરમાત્મા. દહર પરમાત્મા છે. કેમ? તો કહે છે દ્રષ્ટમ લિંગમ. દ્રષ્ટના કારણે દેખાય પણ છે એવું જ, અને એનો લિંગ પણ એવું જ કહે છે. લિંગ પણ એવા જ મળે છે શાસ્ત્રમાં. એટલે શું ગતિ, કયા શબ્દો, એ બધા આપણે સૂત્રમાં ના ભાષ્યમાં જોશું આપણે. ઓકે, કઈ ગતિ છે અને કયા ઘણા બધા શબ્દો વાપરવામાં આવ્યા છે એ બધા આપણે સૂત્રમાં જઈશું ત્યારે, ભાષ્યમાં જઈશું ત્યારે ખબર પડશે. એટલે અહીંયા અર્થ ખબર પડી ગઈ સૂત્રનો. ગતિ શબ્દાભ્યામ ગતિ શબ્દાભ્યામ તથા હિ દૃષ્ટમ લિંગમ ચ. લિંગમાં અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ, ઉપરથી અનુસ્વાર, લિંગમ ચ અને ની સંધિ કરો તો વાપદાંતસ્ય. બરાબર ને? સમજમાં આવી ગયું? હા. ઓકે, વેરી ગુડ. એટલે ચ નો ય થઈ જાય. ય એટલે લિંગમ જે પાછળ અનુસ્વાર છે, અનુસ્વાર નો ય થઈ જાય. ચ છ જ જ ય જે આવે ને, જે અનુસ્વાર નો ય થઈ જાય. ય તો લિંગઈન ચ એવું થઈ, લિંગમ ચ થઈ જશે. બરાબર, સમજાય? ચોખ્ખો મની પછી બોલાય, ય બોલાશે. ય. હા, તો ઘણા પ્રતિઓમાં ય નો ઉપયોગ છે, ઘણીમાં અનુસ્વાર છે. તો એ વાપદાંતસ્ય થી બને છે. ઓકે, પેલું ઉક્તમ ચ હતું ને, એમાં જો એવું જ હતું, પણ આપણે બધાએ ભૂલ કરી, વાપદાંતસ્ય યુઝ જ ના કર્યું. નતું કર્યું, અનુસ્વાર એટલું જ કરી દઉં, એટલે કાપ કર્યા વાર. હા, આપણે બધાએ સેમ ભૂલ કરી હતી. ઉત્તમ ચામાં મેં પણ જો કે વાપદાંતસ્ય નતું લખ્યું, એટલે મારું પણ એમાં ગયું હતું. પણ હવે અત્યારે સમજી લો, વાપદાંતસ્ય આપણે યુઝ કરવું જોઈતું હતું. ઓકે, અનુસ્વાર આવે ત્યારે વાપદાંતસ્ય લખી જ દેવાનું. Oh no, not necessarily. દર વખતે થોડું લખી દેવાય. યહી પરસવર્ણ, યહી પર હોય તો જ પરસવર્ણ થી આદેશ થાય. યય હોય તો જ, અથવા નહીં તો નહીં. બધી વખત ના ચાલે. ઓકે, ચલો. સો આપણે સૂત્ર સમજ્યા. હજુ આ સૂત્રનો મેં તમને પહેલા સમજાવ્યું હતું, રાઈટ? કે સૂત્ર જે છે કેમ પ્રયુક્ત કર્યો છે, કેમ કે હવે જસ્ટિફિકેશન એક્ઝેક્ટલી. હવે જસ્ટિફિકેશન, પહેલો જસ્ટિફિકેશન સમજી લો, ગતિ અને શબ્દો. That is their first justification. Justification શું કરવું છે એમને? દહર ઉત્તરે, દહર પરમાત્મૈવ, એ જસ્ટિફાઈ કરવાનું છે. હવે જો ગતિ અને શબ્દ જે છે ને, શબ્દો એ અહીંયા કોને રિફર કરે છે એ હવે હું તમને કહું, કારણ કે અંદર આપણે ભાષ્યમાં જઈશું ત્યારે ખબર પડશે. તે સૂત્રમ અવતારયંતી ઉત્તરેત્યાદિ વ્યાકુર્વંતી ગતિરીત્યા ઇત્યારભ્ય યુક્તાવિન્ત્યંતમ ગતેરજ્ઞાન કલ્પિત જીવ પરત્વમ. વેરી ઇમ્પોર્ટન્ટ, જેને નોટ્સ લખતા હોય લખી દો. યદુક્તમ તત્ પરિહરંતી અનુતે ઇત્યાદિના વિરોધશ્ચૈત્યંતમ. શામાંથી લો છો ધોલભાઈ અત્યારે? ભાષ્ય પ્રકાશમાં નીચે જુઓ, 15મા સૂત્રનો ભાષ્ય પ્રકાશ, બીજી લાઈન.
તો ગતેર અજ્ઞાન કલ્પિત જીવ પરત્વ. અહીંયા પેલો શું છે સસો જોસો રૂ વાપર્યું છે ને એ લોકોએ થઈ ગયું છે એટલે જ્ઞાન કલ્પિત નથી. અજ્ઞાન કલ્પિત વિસર્ગ પછી હા એટલે પાછું ગોળબડ ગોટાળો ના કરી દે કોઈ. ના એ તો વિસર્ગ નો થાય તો ખબર હોય. તો ગતેર અજ્ઞાન કલ્પિત જીવ પરત્વ. હવે જુઓ ક્યાં ગયું એ એવમ એવેમાહ સર્વાહ પ્રજા અહર્હર ગચ્છન્ત્ય એતમ બ્રહ્મલોકમ ન વિંદન્તિ. આ શ્રુતિ તમને સમજાવી હતી ગઈ વખતે. એવેમાહ સર્વાહ પ્રજા અહર્હર ગચ્છન્ત્ય એતમ બ્રહ્મલોકમ ન વિંદન્તિ. આ મેં શ્રુતિ ગઈ વખતે સમજાવ્યું તો અહર્હર ગચ્છન્ત્યનો શબ્દનો અર્થ પણ મેં તમને સમજાવ્યો હતો. રાઈટ? એને યાદ સમજાવ્યો હતો. તો અહર્હર ગચ્છન્તિ જે છે પેલો જે અહર્હર ગચ્છન્તિ જે છે જે જીવની જે ગતિ, કારણ કે ગચ્છન્તિ છે ને જુઓ જવું, ક્યાં જવું, ક્યાંથી જવું, સ્વપ્નાવસ્થાની અંદર સુષુપ્તાવસ્થાની અંદર જયારે જીવ પૂર્ણ સુષુપ્તાવસ્થામાં હોય ત્યારે તે પૂર્ણ અદ્વૈતની અનુભૂતિ કરતો હોય છે. બ્રહ્માદ્વૈતથી બ્રહ્માદ્વૈતની અનુભૂતિ કરતો હોય છે. એ બ્રહ્માદ્વૈતના અનુભૂતિ કરનારું જે વર્ણન કરવાનું જે શ્રુતિ છે તે કહે છે કે એતમ બ્રહ્મલોકમ ન વિંદન્તિ. બ્રહ્મલોકમાં જાય છે. આવ્યું ને સમજમાં? હવે બ્રહ્મલોકમાં જાય છે એનો મતલબ કે જીવ બોડીને છોડીને પછી બ્રહ્મલોકમાં જતો રહે છે એમ નહીં. એ મેં તમને ગઈ વખત સમજાવ્યું હતું. એ બ્રહ્માદ્વૈતની ફિલિંગ આવે છે સુષુપ્તાવસ્થામાં. એટલે કે એ કોઈનો પુત્ર હોય તો પુત્ર નથી રહી જતો, એ કોઈ પણ પ્રકારનો નામધારી હોય છે એ પણ ભૂલી જતો હોય છે, પૂર્ણ અદ્વૈત ની પ્રાપ્તિ કરે છે. ખેડૂત હોય તો ખેડૂત નથી રહી જતો, અમીર હોય એ અમીર નથી રહી જતો, ગરીબ પણ ગરીબ નથી રહી જતો. બધા એકવત ભાવની અંદર તેઓ જતા રહે છે. સમજવાયું ને? સુષુપ્તાવસ્થાની અંદર. તો એ જે ગતિ જે છે અહીંયા ગચ્છન્તિ, હર ગચ્છન્તિ, રોજ જાય છે રોજ પાછો આવે છે, રોજ જાય છે રોજ પાછો આવે છે, જાય છે આવે છે, જાય છે આવે છે. આ જે જવા આવવાની જે પ્રોસેસ જે છે હર ગચ્છન્તિ, એને ગતિ કહેવાય છે. અહીંયા એ ગતિથી અહીંયા સૂચન કરેલું છે. હવે ગતિનો સૂચન જે છે એમાં જે પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ હતો એ સમજો. પૂર્વ પક્ષીએ શું સ્ટેન્ડ કર્યો? એવેમાહ સર્વા પ્રજા અહર્હર ગચ્છન્તિ એતમ બ્રહ્મલોકમ ન વિંદન્તિ. એનો ઇન્ટરપ્રિટેશન પૂર્વ પક્ષીએ શું કર્યો હતો જીવ બ્રહ્મવાદને સપોર્ટ કરવા માટે? કે કેમ કે એ સ્વયં તો બ્રહ્મ છે જ, પણ એને જીવ હોવાનો અજ્ઞાન છે. તેથી કરીને અહર્હર ગચ્છન્તિ એતમ બ્રહ્મલોકમ ન વિંદન્તિ કન્સિસ્ટન્ટલી ઇન્ટરપ્રિટ થાય છે. એવું એને એક્સપ્લેનેશન આપ્યું હતું ને. એનો જવાબની અંદર મહાપ્રભુજી એટલે કે સૂત્રકાર અને ભાષ્યકાર બંને સમજાવે છે કે સૂત્રકારે ગતિ શબ્દાભ્યામ તથા દૃષ્ટમ લિંગમ છે, એમાં ગતિ વન ઓફ ધ પેરામીટર્સ વાપર્યો છે એને જસ્ટિફાય કરવા માટે કે આ અજ્ઞાન કલ્પિત જીવ નથી. અજ્ઞાનથી કલ્પિત જીવ પણ આવે છે એવું નથી. ગતિથી ગતિ શબ્દથી એવું અર્થ આવે છે. ગતિ શબ્દથી હા એક્ઝેક્ટલી. એ બધું હું તમને હમણાં રીઝનિંગ આપીશ. બહુ સારો એવો લોજિક છે અંદર. મહાપ્રભુજી આપ્યા છે 4-5 રીઝનિંગ આપ્યા છે. કેમ કે ગતિ કોની થાય? પહેલું કલ્પનાની ગતિ ન હોય. જે વસ્તુ રિયલી અસ્તિ હોય, જે હોય, જેની હયાતી હોય તો એ ગતિ કરી શકે. કરે બરાબર. મનોરથની ગતિ ના હોય.
મનોરથ આદિની ગતિ હોય જ નહીં, એટલે ગતિ શબ્દ ગતિ અહીંયા રાખવામાં આવેલી છે. વન ઓફ ધ પેરામીટર્સ ટુ પ્રૂફ કે આ અજ્ઞાન કલ્પિત જીવ પરત્વ નથી. ગતેર અજ્ઞાન કલ્પિત જીવ પરત્વમ યદુક્તમ તત્ પરિહરંતિ. સમજમાં આવ્યો? એનો પરિહાર કરવા માટે ગતિ મૂકવામાં આવેલી છે. ગતિ એનો સૂચન કરેલો છે કે જો અહીંયા ગચ્છંતી શબ્દ છે, મતલબ કે ગતિ શબ્દ છે. ગતિ કોઈ પણ હિસાબથી આત્યંતિક અદ્વૈતમાં ગતિ પોસિબલ જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ આ કોઈ વસ્તુમાં દ્વૈત જ ન હોય તો ગતિ ક્યાંથી કરો? ક્યાંથી ક્યાં જાઓ? ડેસ્ટિનેશનમાં જો તમે સોર્સ અને ડેસ્ટિનેશન જ નથી, દ્વૈત જ નથી. સોર્સ અને ડેસ્ટિનેશન, ગંતવ્ય સ્થાન ન હોય અને મૂળ સ્થાન ન હોય તો ગંતવ્ય સ્થાન મૂળ સ્થાન રૂપી દ્વૈત હોય જ નહીં. તો પછી ગતિ પોસિબલ કઈ રીતે છે? તો અહીંયા તમે જો એમ કહેતા ઉર્ધ્વ જ હોય, એમ ઉર્ધ્વ જ ગતિ, એમ ગતિ જ નથી પોસિબલ અદ્વૈતમાં. તો ઉર્ધ્વ કે પછી ઉર્ધો કે અધો ડઝન્ટ મેટર. પણ પૂર્વ પક્ષી એમ કે છે કે નહીં, એ તો મનોરથ છે એનો. કોઈ બ્રહ્મે કોઈક સ્વપ્ન જોયો હશે કે મનોરથ કર્યો હશે ડ્રીમ્સમાં. સમજાયું? તો આ સિદ્ધ થાય છે આ શબ્દ ગતિ શબ્દ. પૂર્વ પક્ષી નો તો ક્લેમ આ છે ને. પૂર્વ પક્ષી એમ નથી કહ્યું કે સર્વથા એ ગતિને ઇગ્નોર કરેલી છે. પૂર્વ પક્ષી એનો જસ્ટિફિકેશન આપ્યો છે બહુ સારી રીતે. માયાવાદી એનો જસ્ટિફાય કરે છે. ગતિ ક્યારે કેવી રીતે સિદ્ધ થાય છે કહે છે કે જેમ કોઈક સ્વપ્ન જોવે છે, સ્વપ્નમાં પોતે ઘોડો બનતો હોય જોવે છે કોઈક લોકો પોતાની જાતને કઈક સાપ બનેલો જોવે છે. ભગવાન કરે કોઈને એવા સ્વપ્ન આવે નહીં, પણ જો કોઈને એવા સ્વપ્ન આવતા હોય તો એમાં ગતિ આવી કે નહીં? કાલ્પનિક ગતિ આવી. ગતિ રિયલ ગતિ તો નથી પણ કાલ્પનિક ગતિ તો છે ને, કે જ્યાં એ પોતાના જાતને સાપ ગણી બેઠો, પોતાના જાતને કઈક ગણી બેઠો. હવે જયારે કોઈક પણ વસ્તુ ગણી બેઠો હોય તો એમાં ગતિ તો આવી ને. પછી ગતિનો મતલબ છે કે એના સ્વરૂપમાં ચેન્જીસ આવ્યા. કોઈક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં એ પરિણમિત થઈ ગયા તો એ ગતિ થઈ ગઈ ને. ચેન્જીસ આવ્યા એનો મતલબ. કારણ કે ગતિ ગણાય ખરી. હા, શું કહ્યું? સ્વપ્નાવસ્થાની ગતિ ગણાય ખરી. એ પૂર્ણ અદ્વૈત જેવું તો ના હોય ને સ્વપ્નાવસ્થામાં. સ્વપ્નાવસ્થામાં નહીં, એ પૂર્વ પક્ષી નો સ્ટેન્ડ જ એવો છે ને કે એમાં તો પૂર્ણ અદ્વૈત આવ્યો ને. સ્વપ્ન તો છે જ નહીં, પાછું અનરિયલ છે, ઇલ્યુઝનરી હોય છે સ્વપ્ન તો ઇલ્યુઝનમાં તો એ પોસિબલ છે ને. સેપરેટ એક્ઝિસ્ટન્સ હોતો નથી ઇલ્યુઝનમાં. ઉપરથી દ્વૈત સિદ્ધ થઈ જાય છે, ઇલ્યુઝનરી દ્વૈત સિદ્ધ થઈ જાય છે. વિવર્ત રૂપ દ્વૈત તો સિદ્ધ થાય છે ને. વિવર્ત તો થાય છે 100%. એ ગોલ છે કે કઈ રીતે બધી શ્રુતિઓને ઇન્ટરપ્રિટ કરીને જે આત્યંતિક અદ્વૈતની સિદ્ધિ કરવી અને જે શબ્દો એનાથી જે તે શ્રુતિ એનાથી કોન્ટ્રાડિક્શનમાં જાય તેને કઈ રીતે પરખ કરી કોના પરખ કરી લેવી? માયા પરખ, મિથ્યા પરખ કે વિવર્ત. વિવર્તાત્મક દ્વૈત પરખ કરી દેવી. કેમ કે નેહ નાનાસ્તિ કિંચન. નેહ નાનાસ્તિ કિંચન. સમજવાય ને? આ બધું બહુ જે છે એવું નથી, બધું એક જ છે એમ શ્રુતિ કહે છે. નેહ નાનાસ્તિ કિંચન. બધાનો નિષેધ કર્યો ને. આ તો શંકરાચાર્યજી એને લિટરલી ને કહ્યું કે અચ્છા ત્યારે બધું નથી એક જ છે. જયારે બધું નથી અને એક જ છે, નેગેશન બધું નો કરીને એમણે એમ કહ્યું કે નેગેશન ઓફ ધ બધું ઇઝ ઇક્વલ ટુ એક. ધેટ ઇઝ નોટ ટ્રુ ઇન શુદ્ધાદ્વૈત. શુદ્ધાદ્વૈતમાં એ સાચું નથી. શુદ્ધાદ્વૈતમાં એવું છે કે વન કેન બીકમ બહુ એન્ડ બહુ કેન બીકમ વન. બરાબર. પણ શંકરાચાર્યજી ટુક ઇટ લિટરલી કે
નેગેશન ઓફ બહુ ઇઝ ઇક્વલ ટુ 1. 1. એ રોંગ છે. મેથેમેટિકલી એ સાચું હોઈ શકે છે, પણ મેં તમને ઘણી વખત એક્ઝામ્પલ પુરુષોત્તમજીનો આપ્યો છે કે અમિત્રનો મતલબ મિત્ર ન હોવું એવું નથી. અચ્છા. અમિત્રનો મતલબ શત્રુ જ હોવું એવું નથી. અમિત્રનો મતલબ ઘણું બધું થઈ શકે છે કે તમે જાણતા ન હોય એને પણ અમિત્ર કહી શકો, તમે શત્રુને પણ અમિત્ર કહી શકો. તો અમિત્રના તો ઘણા બધા અર્થ થાય છે. એનો કોન્ટ્રાડિક્ટરી જ અર્થ લઈ લેવો એવું જરૂરી નથી. એવી રીતે અદ્વૈત મતલબ કે દ્વૈતનું ન જ હોવું એવો કોન્ટ્રાડિક્ટરી અર્થ નથી. સમજવાઈ ગયું? હા. નય સમાસે નય સમાસ જો યુઝ કરો તો એમાં નય સમાસના કેટલા બધા અર્થ નીકળે છે ને, એમાંનો એક અર્થ કયો તો મેં તમને અમિત્રનો. અમિત્રમાં પણ જો નય સમાસ આવે છે, નેગેટ કર્યો ને, જો નય સમાસ આવ્યો ને, નેગેટ નય સમાસ બરાબર. હા, એટલે એવી નય સમાસે આ અર્થ નીકળે તો પણ અમિત્રનો મતલબ હંમેશા શત્રુ જ એમ થતો નથી. નિંદાર્થ જો કોઈક વસ્તુને કહે કે અબ્રાહ્મણ છે તો એ કોઈક નિંદાર્થે પણ યુઝ થતો હોય છે, જો નય સમાસ. એવી રીતે જો નિંદાર્થ પણ જો એનો મતલબ એવો નથી કે બ્રાહ્મણ નથી, પણ ખરાબ બ્રાહ્મણ છે. અબ્રાહ્મણ નો મતલબ ખરાબ બ્રાહ્મણ, નિંદનીય બ્રાહ્મણ, જે પૈસા લેતો હોય, ભેટો લેતો હોય, ખાલી ભેટો લેતો હોય, કશું કોઈ પણ ઉપદેશ તો કરતો જ ન હોય, શાસ્ત્રમાં આચરણ ન કરતો હોય, શાસ્ત્રનું આચરણ કરતો ન હોય, ઉપદેશ કરતો ન હોય, શાસ્ત્રનું ચયન ન કરતો હોય, આચરણ ન કરતો હોય, ઇમ્પ્લિમેન્ટેશન કરતો ન હોય, છતાં ભેટો લેતો હોય, તો એને શું કહેવાય? અબ્રાહ્મણ કહેવાય. તો અબ્રાહ્મણ નો મતલબ બ્રાહ્મણ નહીં હોવું એવું નથી, ખરાબ બ્રાહ્મણ. સમજમાં? જો નય સમાસ નો કેટલો બીજો અર્થ પણ થયો ને, નિંદા પણ અર્થ થયો નય સમાસ નો. એવી રીતે નય સમાસના તો ઘણા બધા અર્થ થાય છે. તો શંકરાચાર્યજી કહે છે કે નય સમાસનો તો મતલબ અભાવ જ, જે મહાપ્રભુજીને કન્સિડરેબલ, મહાપ્રભુજીને પેલેટેબલ નથી. આ નય સમાસનો મતલબ અભાવ જ. અદ્વૈતની અંદર અભાવ જ લઈ લો એવું જરૂરી નથી. નેગેશન જ હોવું એવું જરૂરી નથી, કોન્ટ્રાડિક્શન હોવું એ જરૂરી નથી. તો ગતેર અજ્ઞાન કલ્પિત જીવ પરત્વમ યદુક્તમ તત્ પરિહરંતિ અનૃતે ઇત્યાદિના વિરોધશ્ચ ઇત્યંતમ તેષામિતિ પ્રજા શબ્દોક્તાનામ જીવાનામ અયમ અર્થ પૂર્વપક્ષી જીવ પરમાત્મનોર અજ્ઞાન કલ્પિતમ ભેદમ. જો પારમાર્થિકમ અભેદં ચ. છે ને, પૂર્વ પક્ષીનો શું સ્ટેન્ડ હતો? જીવ પરમાત્માનો અજ્ઞાન કલ્પિતમ. જો પાછો અહીંયા જીવ પરમાત્મનોર અજ્ઞાન કલ્પિતમ ભેદમ. ભેદ છે પણ અજ્ઞાન કલ્પિત ભેદ. આય સમજમાં કે હું કેવો ભેદ કે હું છું તો વ્યાગ, એટલે સોરી વ્યાગ છું, છે વ્યાગ પણ સમજે છે શું? બકરી. બસ અજ્ઞાન કલ્પિત થઈ ગયા ને ભેદ. વાઘ સુનું. હા. પારમાર્થિકમ અભેદમ ચ. છતાંય છે શું ખરેખરમાં? તો પારમાર્થિક રીતે તો અભેદ. સમજમાં ગયું ને? પછી તેથી કરીને કેમ કે હવે અજ્ઞાનથી કલ્પિત ભેદ છે તો એનો નિરસન કઈ રીતે કરશો? હવે લોજિકલી અજ્ઞાનના કારણે કલ્પિત ભેદ આવતો હોય તો એ ભેદને અભેદમાં કન્વર્ટ કરવા માટે શું કરવું જોઈએ? જ્ઞાન લાવવું પડે. એક્ઝેક્ટલી. અજ્ઞાન નાશે અવચ્છેદક નાશાત. અવચ્છેદવાદમાં પણ જો એવું જ છે. મેં તમને અવચ્છેદવાદ સમજાવ્યો હતો.
તો અવચ્છેદ જે છે એટલે કે સ્પેસ હોય એની અંદર ઘટ પ્રકટ કરો તો ઘટમાં જેટલું સ્પેસ ઉત્પન્ન થયું તે ઘટથી અવચ્છિન્ન થયું ને, એવી રીતે અવચ્છેદવાદ. તો આ બધાને ખબર પડે છે કે ઉપરથી જાય છે હું જે બોલું છું? બીજા બધાને ઘટાકાશમાં નતું સમજાયું અવચ્છેદવાદ? બરાબર છે. ના તમને નહીં, બીજાને બધાને ખબર પડે જ ખરું. તો અજ્ઞાન નાશે અવચ્છેદક નાશાત. અવચ્છેદક એટલે ઘટરૂપી ઘટ જે છે અને આકાશ જે છે એમાં ઘટ પ્રકટ થયો છે. તો ઘટ શું છે? માયાવત છે, અજ્ઞાનવત છે. એ જો માયા અથવા તો અજ્ઞાનનો નાશ થઈ જાય તો અવચ્છેદકનો પણ નાશ થઈ જાય. અને અવચ્છેદકનો નાશ થઈ જાય તો કેવી રીતે ઘટનો જે સ્પેસ જે છે અને બહારનો જે સ્પેસ છે એ બંને કેવી રીતે એકવત થઈ જતા હોય છે, એવી રીતે જીવ અને બ્રહ્મનો અદ્વૈત થઈ જતો હોય છે. જીવ રહેતો જ નથી. એટલે ઇન શોર્ટ, તમે જો બ્રહ્મજ્ઞાની થઈ જાઓ તો તમને અહમ બ્રહ્માસ્મિ રૂપી તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. સમજવાયું ને? અને અહમ બ્રહ્માસ્મિ રૂપી સિદ્ધિ શાંકર મતના અનુસાર જીવ બ્રહ્મવાદ, હું બ્રહ્મ છું. બરાબર. હવે લિટરલ સેન્સમાં હું બ્રહ્મ છું. ઉપાદાન કારણ તયા એકલું માત્ર નહીં. હવે આમ બધું છે એમ 100%. એક્ઝેક્ટલી. તો અજ્ઞાન નાશે અવચ્છેદક નાશાત તન્ન અંશમ ચ અનુજાનાતિ. તેથી કરીને તેને અંશરૂપ હવે એનો ફિલિંગ નહીં રહે, અંશી જ બની ગયો. તેથી અંશાંશીવાદ જે છે એનો તો નિરસન કર્યો અહીંયા પૂર્વ પક્ષીના હિસાબથી. અંશાંશીવાદ જે છે એનો નિરસન અહીંયા થયો. કેમ કે માયાવાદમાં અવચ્છેદવાદની અંદર અવચ્છેદ જે છે એ નાશ થઈ જતો હોય છે. તેના કારણે જીવનો જીવપણું જતું રહે છે, સ્વયં બ્રહ્મ થઈ જતો હોય છે ત્યારે. તેથી સૂત્રકાર જે છે અને મહાપ્રભુજી ભાષ્યકાર જે છે તેમણે કહ્યું ગતિ શબ્દાભ્યામ તથા હિ દૃષ્ટમ લિંગમ ચ. ગતિ જે અહીંયા વર્ણન કરવામાં આવી છે તે કલ્પનાના કારણે નથી. કેમ નથી? હવે એનો અંદર જસ્ટિફિકેશન આપેલો છે. જુઓ આમાં, હવે જુઓ, પુરુષોત્તમજીએ અને ગોપેશ્વરજીએ ઘણી બધી વિવેચના કરી છે માયાવાદને એક્સપ્લેન કરવા માટે. હું નહીં કરું કારણ કે તમને બધાને હવે માયાવાદ પાકો છે, તમને ખબર છે હવે માયાવાદ. મેં તમે ત્રણેય વાત કહ્યા હતા, પ્રતિબિંબવાદ, અવચ્છેદવાદ, આભાસવાદ. એટલે હવે કોઈની કોઈ જરૂર નથી આ બધા વિવેચનની. એટલે હું ડાયરેક્ટલી ભાષ્યમાં શિફ્ટ થાઉં છું અત્યારે. ઓકે, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ કારણ કે તમને બધાને ખ્યાલ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ. તો જો હવે વન બાય વન રીઝનિંગ જો ગતિના માટે પછી એની અંદર છે ને મને આનંદનું વિદ્યા વ્રજંતીમાં નથી ખબર પડી. એની અંદર ભાષ્યમાં આવશે ત્યારે સમજાવી દેજો મને. હા, ઓકે. તો ભાષ્ય લઈએ છીએ. ભાષ્યમાં જાઓ પાછા. ક્યાં હતું આપણું? ઓકે, હું તમને શબ્દો પણ સમજાવી દઉં પછી આપણે ગતિ લઈએ. હા, ઉત્તર હેતુના મધ્ય હેતુદ્વયમાહ ગતિ શબ્દાભ્યામ ગતિર બ્રહ્મલોક ગમનમ. ગતિર બ્રહ્મલોક ગત. ગતિનો મતલબ બ્રહ્મલોક ગમનમ. મેં તમને હમણાં સમજાવ્યું બરાબર. એવમેવેમાહ સર્વાહ પ્રજા હર હર ગચ્છન્તિ એતમ બ્રહ્મલોકમ ન વિંદન્તિ એ શ્રુતિ અનુસાર. અને જે શબ્દાભ્યામ જે છે, શબ્દાહ જે છે
તો એ કયા શબ્દો? તો જુઓ, એષ આત્મા અપહત પાપમાં સત્યકામઃ સત્યસંકલ્પઃ ઇતિ. આ આત્મા, એષ આત્મા, આ આત્મા શબ્દ જે છે એનો કેટલા બધા વિશેષણો છે જુઓ. અપહત પાપમાં, સત્યકામઃ, સત્યસંકલ્પ. તો આ બધા જે વિશેષણો આત્મા માટે યુઝ કર્યા છે એ શબ્દોને અહીંયા રેફરન્સ કર્યા છે. એટલે ગતિ શું અને શબ્દો શું એનો ખબર પડી ગઈ ને? અચ્છા, તો એના માટે શું કહે છે? એ બે ના રીઝન ના કારણે અહીંયા દહર પરમાત્મા સિદ્ધ થાય છે, જીવ સિદ્ધ થતો નથી. કેવલ ભગવદ વાચકા શબ્દા, આ બધા ભગવદ વાચક શબ્દો છે. બ્રહ્મલોક શબ્દશ્ચ. ઓકે, હવે જસ્ટિફિકેશન આવે છે. હવે જો કલ્પિત જે જીવનું કલ્પિતત્વ જે છે પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ, એનો હવે રિસ્પોન્સ આપે છે મહાપ્રભુજી. નનુક્તમ જીવસ્યૈવૈતે શબ્દા ગતિશ્ચ મનોરથાદિક કલ્પિતાનામિતિ. મેં તમને સમજાવી દીધું. તેનું નિરાકરણ કરે છે. હા, મેં તમને સમજાવી દીધું. હવે હું નહીં સમજાવું. તન્ન નિરાકરણાયાહ, બરાબર છે? એનું નિરાકરણ જો કેવી રીતે નિરાકરણ કરે છે? તથાહિ તથૈવ ગતિ શબ્દો ભગવત્યેવ યુક્તૌ. હા, અંધતેનાપી ધાનમ તેષાં વિશેષણમ અજ્ઞાનવેષ્ટિતત્વમ ઇત્યર્થઃ. ન તુ જ્ઞાન પરિકલ્પિતત્વમ દૃષ્ટત્વાत् તથૈવ હિ દૃશ્યતે સર્વોપ્યાહ ન કિંચિદવેદિશ ઇતિ ન ચ ગંતુરભાવૈવ શાસ્ત્ર વૈફલ્યાપત્તેઃ ન હિ આત્મનાશઃ પુરુષાર્થઃ કર્મકર્તૃ વિરોધશ્ચ તથા. ઓકે, અહીંયા સુધી સ્ટોપ થવું. કર્મકર્તૃ વિરોધશ્ચ. હવે જુઓ, હું તમને છે ને ત્રણ બેઝિક એમણે મહાપ્રભુજી ત્રણ રીઝનિંગ આપેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ લખો ન ચ ગંતુર અભાવૈવ, ફર્સ્ટ. શાસ્ત્ર વૈફલ્યાપત્તિ, સેકન્ડ. નહીં આત્મનાશ પુરુષાર્થ, થર્ડ. અને કર્મકર્તૃ વિરોધશ્ચ, ફોર્થ. આમ ચાર જસ્ટિફિકેશન આપ્યા છે. હા, ધવલભાઈ ફરીથી બોલજો ને. ન ચ ગંતુર અભાવૈવ, શાસ્ત્ર વૈફલ્યાપત્તે, નહીં આત્મનાશ પુરુષાર્થ, થર્ડ. ફોર્થ કર્મકર્તૃ વિરોધશ્ચ. કર્મકર્તૃ વિરોધ, આત્મનાશ પુરુષાર્થ ન હોઈ શકે, કર્મકર્તૃનો વિરોધ આવે, શાસ્ત્રનો વૈફલ્ય થઈ જાય, શાસ્ત્ર યુઝલેસ થઈ જાય, અને ન ચ ગંતુર અભાવ. ગતિમાં જે ગંતુર જે છે, ગંતુ જે છે એટલે જે ગતિ કરે છે એનો અભાવ કેવી રીતે હોય? જે ગતિ સિદ્ધ ન થાય. ગંતુ એટલે ગતિ કરનારો. ગતિ કરનારો જ ન હોય તો પછી ગતિ કઈ રીતે આવવાની હતી? એટલે મુખ્યમાં ચાર એમના જસ્ટિફિકેશન રીઝનિંગ આપે છે મહાપ્રભુજી. મહાપ્રભુજી એઝ અ સિદ્ધાંત પક્ષી. તો સિદ્ધાંત પક્ષ અહીંયા આ ચાર છે. હવે એને એક વન બાય વન સમજીએ, બરાબર? તો પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ હતો કે જીવ અજ્ઞાન બ્રહ્મના અજ્ઞાનના કારણે જીવ થાય છે, ખરેખર જીવ નથી. પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ ક્લિયર, રાઈટ? પણ મહાપ્રભુજી એમ કહે છે કે નહીં, એવું નથી. મહાપ્રભુજીનું કહેવું શું છે કે એ અજ્ઞાનથી આવેષ્ટિત છે જીવ. અજ્ઞાનથી આવેષ્ટિત જીવ છે.
તેથી એ જાય છે પાછો આવે છે, જાય છે પાછો આવે છે. મૂળમાં અજ્ઞાન ક્યાં રહેલો છે? મહાપ્રભુજી ક્વેશ્ચન પૂછે છે. વેર ઇઝ અજ્ઞાન? વોટ ઇઝ ધ સ્વરૂપ ઓફ અજ્ઞાન? એ નેક્સ્ટ આવશે અજ્ઞાનનો સ્વરૂપ. પણ બેઝિકલી પૂર્વ પક્ષી એમ કહે છે કે અજ્ઞાનના કારણે જીવ અને બ્રહ્મ એવો વિભાગ થાય છે. મહાપ્રભુજી કહે છે એ લોજિકલી પોસિબલ નથી. ફર્સ્ટ ઓફ ઓલ, જીવ અને બ્રહ્મ વચ્ચેનો વિચ્છેદ, ડિફરન્સ, વિભાગ, એ વિભાગ અજ્ઞાનથી કઈ રીતે થાય? વેદાનુસાર ન થાય બ્રહ્મની અંદર. કેમ કે ફર્સ્ટ ઓફ ઓલ અજ્ઞાન બહાર છે કે અંદર છે? Where does અજ્ઞાન stay? What is the locus of અજ્ઞાન? બ્રહ્મની અંદર અજ્ઞાનનો લોકસ ક્યાં? બ્રહ્મની અંદર. કેમ કે જીવ તો છે જ નહીં ને જીવ બ્રહ્મવાદમાં. બ્રહ્મ જ છે ને એકચ્યુઅલી તો. બ્રહ્મને એવી ભ્રમણા થઈ છે કે હું જીવ છું. અચ્છા, તો અજ્ઞાનનો લોકસ ક્યાં છે? બહાર છે કે અંદર છે? અજ્ઞાન તો બુદ્ધિમાં આવે ને. અચ્છા, બુદ્ધિ છે એટલે અંદર ગણ્યો ને તમે. હા, અંદર જો હોય ને અજ્ઞાન, બ્રહ્મના સ્વરૂપની અંદર અજ્ઞાન હોય તો બ્રહ્મના સત્યમ જ્ઞાનમ અનંતમ થી વિરોધ આવે. ચલો જાઓ ત્યાંથી. હા, એટલે ખોટું થશે. સમજમાં આવ્યું? અચ્છા, તો તમે એમ કહો કે બ્રહ્મની બહાર અજ્ઞાન છે તો તમારો અદ્વૈત જ દ્વૈતમાં પરિણમિત થઈ ગયો. જાઓ ફૂટો. સમજમાં આવ્યું? અજ્ઞાનની સ્થિતિ ક્યાં છે? લોકસ બતાવો. લોકસ બહાર છે બ્રહ્મથી તો સાંખ્યમાં પરિણમિત થઈ જશે, પ્રકૃતિ પુરુષ રૂપ થઈ જશે. અને વંશ પ્રકૃતિ પુરુષ આવ્યો એનો મતલબ કે તમે અદ્વૈતમાંથી દ્વૈતમાં જતા રહ્યા. અને એનો નિરાકરણ અમે ઘણો કરેલો છે સાંખ્યનો, નિરીશ્વર સાંખ્યનો. તૃતીય પાદમાં આવશે તે તૃતીય અધ્યાયની અંદર ભરી ભરીને, સેકન્ડ અધ્યાયમાં જ આવશે, ભરી ભરીને એનો અવિરોધાધ્યાયની અંદર નિરીશ્વર સાંખ્યનો બહુ જ નિરસન કરેલો છે મહાપ્રભુજી. હા, તો એ તો જવા દો, પણ જો અજ્ઞાનનો લોકસ બ્રહ્મની બહાર હોય તો તમારા અદ્વૈતમાં જ હાનિ થઈ જાય છે. અથવા જો અજ્ઞાનનો લોકસ ઇન્ટરનલ હોય, બ્રહ્મની અંદર થતો હોય, તો અજ્ઞાન સ્વરૂપતઃ એનો વિરોધ સ્વરૂપતઃ એનો વિરુદ્ધ જાય છે વાત. કેમ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સબ બ્રહ્મણા વિપશ્ચિતા. તો બ્રહ્મનો સ્વરૂપ તો જ્ઞાન છે. આ અજ્ઞાન કઈ રીતે ઘૂસી ગઈ અંદર? અચ્છા, અજ્ઞાન ઘૂસી તો ઘૂસી ગઈ અંદર, પણ બ્રહ્મના સ્વરૂપથી વિરોધ કેવી રીતે લાવી શકે? તમે એમ કહ્યું કે બ્રહ્મ એકમેવાદ્વિતીયમ છે, નેહ નાનાસ્તિ કિંચન. તો કઈ રીતે સિદ્ધ થશે? અજ્ઞાન બહાર છે કે અંદર છે? હવે કોઈ એસ્કેપ જ નથી. સમજમાં આવે ને આટલું? આ સરખી રીતે એને ગ્રહણ કરવા માયાવાદનો બહુ ભયંકર નિરસન કરેલો છે આ દહરમાં. એટલે દહરાધિકરણ બહુ ઇમ્પોર્ટન્ટ અધિકરણ છે. અંદર વાયુનું દ્રષ્ટાંત આપેલું છે. હજુ તો વાયુ તો આવશે અત્યારે. હજુ તો સ્ટાર્ટિંગ છે માયાવાદના નિરસનનો. હજુ તો જસ્ટ ફર્સ્ટ સ્ટાર્ટિંગ આર્ગ્યુમેન્ટ છે માયાવાદનો. ઓકે, હજુ તો ઘણા બધા આર્ગ્યુમેન્ટ આપશે મહાપ્રભુજી. બહુ ધ્યાનપૂર્વક આને સમજવાનું છે, કારણ કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માયાવાદનો નિરસન અહીંયા કરેલો છે, અવચ્છેદવાદ અને આભાસવાદ. હવે જુઓ તો ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ સમજમાં આવી ને? તો અજ્ઞાન જે છે એ બ્રહ્મમાં નથી. સિદ્ધ થઈ ગયું કે નહીં હવે? અચ્છા, જો અજ્ઞાન બ્રહ્મમાં બહાર કે અંદર ન આવતો હોય તો પછી જીવ બ્રહ્મવાદ કઈ રીતે સિદ્ધ થશે? તેથી કરીને જીવ એની સ્વતંત્ર એક્ઝિસ્ટન્સ છે.
વિવર્ત નથી, કે કલ્પના માત્ર નથી. એ સમજમાં આવ્યું? આના ઇમ્પ્લિકેશન સમજમાં આવે ને? અચ્છા, આપણે કહીએ છીએ ને બ્રહ્મમાં બધા જ ગુણો છે, સત્યમાં સાચું પણ છે ને ખોટું પણ છે ને જ્ઞાન પણ છે ને અજ્ઞાન છે, બધું પણ બ્રહ્મમાં છે, એવું પણ છે ને. જો એક વાત સમજો, વિદ્યા વિદ્યે હરેર શક્તૌ, વિદ્યા અને અવિદ્યા બંને બ્રહ્મની શક્તિ છે. અને શક્તિમાન નો સૂર્ય ને સૂર્ય પ્રકાશવત ભેદાભેદ છે, એમ માનો ને તમે. એટલે વાત તો સાચી છે 100%. પણ અહીંયા શાંકર મતમાં પ્રોબ્લેમ શું આવે છે કે અજ્ઞાન જ્ઞાન નો કોન્ટ્રાડિક્શન કરે છે કે નહીં? સ્વરૂપ નો કોન્ટ્રાડિક્ટ કરે છે અજ્ઞાન કે નહીં? સમજમાં ને? જે વસ્તુમાં જ્ઞાન અને અજ્ઞાન બંને સાથે સહિષ્ણુતાથી રહી શકતા હોય તો બ્રહ્મ કહેવાય. અહીંયા તો એ લોકો કહે છે કે જે અજ્ઞાન છે તે ખરાબ છે, અજ્ઞાનથી જીવપણું આવે છે. જો અજ્ઞાનથી જીવપણું હોય ને બ્રહ્મને બ્રહ્મ જ ન રહેવા દેતો હોય તો વિદ્યા વિદ્યા હરે શક્તો સિદ્ધ કેવી રીતે થાય? બ્રહ્મને બ્રહ્મ જ જો રહેવા ન દેતું હોય, જે અજ્ઞાન જ્ઞાનથી વિરુદ્ધ થઈ ગયું. બરાબર. અને જે બ્રહ્મથી વિરુદ્ધ જાય એ અજ્ઞાન કેવી રીતે આવે બ્રહ્મમાં? બ્રહ્મમાં ના આવે. બ્રહ્મમાં અજ્ઞાન પણ છે, જ્ઞાન પણ છે. વાત એકદમ સાચી. પણ બંનેનો સમન્વય બ્રહ્મના સ્વરૂપને તો વિચ્છેદ ન કરતો હોવો જોઈએ ને? ના, બિલકુલ નહીં. બ્રહ્મનો શણગાર હોવો જોઈએ. બ્રહ્મને પોતાના બ્રહ્મત્વને હાનિ ન પહોંચાડતો હોવો જોઈએ, જ્ઞાન અને અજ્ઞાન. બરાબર. અહીંયા તો જીવ બ્રહ્મવાદમાં બ્રહ્મની કેટલી બધી ડેરોગેટિવ ફેઝ આવી ગઈ. જો બ્રહ્મને જીવપણું થઈ ગયું, આવું એક્સેપ્ટેબલ ગણાય વેદમાં? ના જ ગણાય. બ્રહ્મને જીવનો આભાસ થઈ ગયો કે હું જીવ છું, વ્યાસુનો ન્યાય. એવું થવું જ ના જોઈએ. હા, બ્રહ્મને હવે કલ્પના થવા માંડી અજ્ઞાનથી. સમજમાં આવે છે ને? તો એમને બ્રહ્મ જ ખોટો થઈ જાય. બ્રહ્મ ખોટો થાય ને. હા, પછી બ્રહ્મ ન રહી ગયો. બ્રહ્મ ક્યાં રહ્યો? સ્વરૂપ જ બદલાઈ જાય ને. તો વિદ્યા અને અવિદ્યા બંને બ્રહ્મમાં રહે છે, એનો મતલબ કે બ્રહ્મના સ્વરૂપથી અવિરુદ્ધ રહે છે. હા, એમ સમજવાનું. ઓકે. કોન્ટ્રાડિક્ટ નથી કરતા બંને જણા કે હું કાં તો તું, એવું નથી. નહીં, બંને સાથે રહે છે. બંને સાથે રહે છે ને સ્વરૂપને પણ અખંડ રાખે છે. સ્વરૂપથી વિરોધમાં નથી જતો કે તેથી કરીને બ્રહ્મ જ ન રહી જાય. અહીંયા તો સ્વરૂપનો વિચ્છેદ કરે છે તે. બ્રહ્મને કેટલો ડેરોગેટરી એના રિમાર્ક્સ, એને ડેરોગેટરી રિમાર્ક્સ છે એના બ્રહ્મના વિશે કે એને જીવનો આભાસ થઈ ગયો. હવે બ્રહ્મને કેવી રીતે જીવનો આભાસ થાય? બરાબર. સમજાય ને? ગુડ પોઈન્ટ. વેરી ગુડ ક્વેશ્ચન. કે બ્રહ્મની અંદર બધું જ છે, જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે, વિદ્યા પણ છે અને અવિદ્યા પણ છે, છતાંય કેવી રીતે? વેરી ગુડ ક્વેશ્ચન. વેલ થોટ. ગુડ ક્વેશ્ચન. તો હવે હું ક્યાં હતો? હા, તો એટલે આ સમજાઈ ગયું. બરાબર. હવે સેકન્ડ જેની જસ્ટિફિકેશન છે એ જુઓ. એટલે અજ્ઞાનથી આવેષ્ટિત જો કોઈ વસ્તુ હોય તો એ ડેફિનેટલી બ્રહ્મ તો ન જ હોઈ શકે. એ તો ક્લિયર થઈ ગયું ને? તો હવે કોણ હોઈ શકે? જીવ. અચ્છા, તેથી કરીને જીવનો સેપરેટ એક્ઝિસ્ટન્સ માન્યો કે નહીં તમે? હવે કલ્પિત તો નથી ને જીવપણું? નહીં, કારણ કે કલ્પનામાં તો આ બધા દોષો રહેલા છે ને. તો હવે કલ્પિત તો નહીં મનાય જીવને, સાચું મનાશે. જીવ ખરેખર છે એવું મનાશે ને હવે તો. જો જીવ ખરેખર હોય તો એનું જસ્ટિફિકેશન કેવી રીતે સમજવાનું? એ મહાપ્રભુજી કહે છે કે અમે માનીએ છીએ કે જીવ ખરેખર છે, તેના કારણે જીવ કઈ કલ્પિત નથી. બરાબર. અને તે જીવ જે છે એ જ્ઞાનથી ઢંકાયેલો છે, અવેષ્ટિત છે. મેં તમને કહ્યું તું પેલી તપેલીની અંદર તો
એ જે અધ્યાસ જે છે ને, અધિ આસતે, તો એની ઉપરની 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 ઉપર એ અધ્યાસના કારણે આવેષ્ટિત છે જીવ. એનો મતલબ શું થયો કે જીવનું સેપરેટ એક્ઝિસ્ટન્સ માન્યું. સમજમાં આવ્યું ને? હા, લેયર્સ માનો ને, તેથી કરીને જો કલ્પિત જીવપણું જતું રહે છે, જીવનું કલ્પિતપણું જતું રહે છે. તો જીવનું કલ્પિત મને નહીં સમજાયું. બ્રહ્મને જો જીવની કલ્પના થતી હોય તો એનું નિરસન તો કરી દીધું. તો હવે જીવની વિવરતા કલ્પિત સ્ટેટ જતી રહી, તો હવે કઈ સ્ટેટ રહેશે? કલ્પના માત્ર નથી, હવે રિયલી માં જીવ વાળું જતું રહ્યું, તો હવે કયું રહ્યું? એમ ને વિવરતા. જીવ સ્વતંત્ર તો છે જ એમ. હા, એક્ઝેક્ટલી. જીવનું કલ્પિતપણું જતું રહ્યું, તો હવે શું થયું? એ કલ્પિત નથી, એનો મતલબ નથી, પણ સાચું છે જીવ એમ. હવે અંશાંશી ભાવથી સમજાવશે એમ. જીવનું કલ્પિતપણું જતું રહ્યું, હવે જીવ જો રિયલી એની એક્ઝિસ્ટન્સ હોય તો હવે એમને સમજાવવું પડે ને કે કઈ રીતેનું એક્ઝિસ્ટન્સ છે જીવનું. હવે કહે છે, જુઓ, અજ્ઞાનથી આવેષ્ટિત છે જીવ, કલ્પિતપણું જતું રહ્યું જીવનું, તેથી કરીને એ અજ્ઞાનના આવેષ્ટિત હોવાના કારણે તે જયારે સુષુપ્તાવસ્થામાંથી જયારે બહાર આવે છે ત્યારે ભૂલી જતો હોય છે, કારણ કે તે વખતે જ્ઞાન છે, પેલી વખતે અજ્ઞાન હતું, એને યાદ જ નથી. તો અજ્ઞાન આવેષ્ટિતના કારણે ભૂલી જતો હોય છે કે સુષુપ્તાવસ્થામાં કર્યું શું એને. કારણ કે અજ્ઞાન અવસ્થા એટલે અહમ અવસ્થા. અહમ નો આભાસ થાય ને એટલે થોડોક પેલી તપેલી ચડી પાછી સુષુપ્તાવસ્થામાંથી બહાર આવે એટલે તપેલી ચડી જાય ને. હવે તપેલી ચડે એટલો મતલબ કે હવે હું બાપ છું, હવે હું પુત્ર છું, હું પ્રતિમાબેન છું, હવે હું પ્રતિમાબેન 60 વર્ષના પ્રતિભાબેન છું, હવે હું પદ્માબેન છું 60 વર્ષના, હવે મારે કામ કરવાનું છે. આ બધું તપેલીઓ ચડે ને, જાગે એમ તપેલી ચડતી જાય. વિષયોની બરાબર. અહમની, વિષયોની ખરાબ નથી વસ્તુ, પણ ચડતી જાય તપેલી. તપેલી ચડી એટલે પેલું તો બધા જ્ઞાન જતો રહ્યો ને, હવે જ્ઞાનની તપેલી ચડી. અજ્ઞાનની તપેલી ચડી એટલો મતલબ કે જે તમે દ્વૈત અવસ્થામાં હતા સુષુપ્તિ, એ બધું કશું યાદ ન રહે તમને, કારણ કે પેલી તપેલીઓ ચડી ગઈ એટલે અધ્યાસ થયો ને. એટલે સુષુપ્તાવસ્થામાં શું હતો? અધ્યાસ જરા પણ હતો નહીં તમને. આપણે તો ચડાવીશ. સુષુપ્તાવસ્થામાં અધ્યાસ હતો નહીં તમને, કારણ કે તમને તો એકદમ એક્સિલન્ટ સ્ટેટ ઓફ માઇન્ડ હતું તમારું, જ્યાં તમને અહમનો પણ ભાવ હતો નહીં એકચ્યુઅલીમાં. તો પેલો સએવ અધસ્તાદ સએવ પુરસ્તાદ એવી ફિલિંગ આવતી હશે તે વખત તો આપણા બધાને ખબર નહીં. કારણ કે તે વખત તો શું છે કે અહમે વધસ્તાત, અહમે એ પણ નહીં હોય, આત્મે વધસ્તાત, એવી ફિલિંગ કદાચિત શું છે કે કારણ કે અહમ પણ નથી ત્યાં. તો પૂર્ણ અદ્વૈત એકદમ આપણે રોજ એક્સપીરિયન્સ કરીએ છીએ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્માદ્વૈત, પણ આપણને યાદ રહેતો ખબર નથી તો કેમ કે પેલી તપેલી એટલો બધો થાક હોય છે કે ઊંઘી જાય તો નદી નાખી દે તો ખબર ના પડે. તો બસ એટલે અદ્વૈત સ્થિતિ આવી હોય, સમજમાં આવ્યું ને? ઓકે. પછી કહે છે, ઓહો, અચ્છા, એનો ઇમ્પ્લિકેશન સમજ્યા ને તમે? એનો મતલબ, એના ઇમ્પ્લિકેશન સમજો. એનો મતલબ છે કે જીવ નું કલ્પનાપણું જતું રહ્યું, કલ્પિત જીવપણું જતું. એ સમજમાં આવી ગયું ને ઇમ્પ્લિકેશન્સ બધા? હા. હવે જો જીવને કલ્પિતપણું હજુ પણ માનીએ તો બીજું આર્ગ્યુમેન્ટ મહાપ્રભુજી કહે છે, શાસ્ત્ર વૈફલ્યા. ભાઈ, આત્મનાશમાં કોનો પુરુષાર્થ હોઈ શકે?
જીવનો જીવપણું જતું રહે એ આત્મનાશ જે છે એનો સ્વરૂપ નાશ કરવામાં કોને ઇન્ટરેસ્ટ હોય? શાસ્ત્રને ઇન્ટરેસ્ટ હોય? ના. શાસ્ત્રને કોઈ દિવસ એમાં ઇન્ટરેસ્ટ હોય કે જ્યાં તમે એમ કહો કે તમારા સ્વરૂપનો નાશ કરો, જાઓ સુસાઇડ કરો? સુસાઇડ કરવાનું શાસ્ત્ર કહે? તો શાસ્ત્ર વૈફલ્યાત. શાસ્ત્ર વૈફલ્યાત એનો મતલબ કે તમારા ઉધોગતિમાં કે અધોગતિમાં જે માર્ગ બતાવતું હોય શાસ્ત્ર, માર્ગ જે બતાવતા હોય છે એ બધા શાસ્ત્રના નિયમોનો વિફલતા આવી જાય. કેમ કે હવે તમે કઈ ઉધોગતિ કરવાની? તમને બરાબર તમે સેપરેટલી તો એક્ઝિસ્ટ છો જ નહીં, તમારું એક્ઝિસ્ટન્સ છે જ નહીં. તમે સ્વયં બ્રહ્મ છો. તમારામાં તો કોઈ જાતનું સેપરેટ જીવપણું છે જ નહીં. તો તમારી કઈ ઉધોગતિ કરવાની અને કઈ અધોગતિ થવાની? કોઈ નહીં. તો શાસ્ત્રની શી જરૂર? કઈ જરૂર નથી. વૈફલ્યાત. બીજો કહે છે આત્મનાશ પુરુષાર્થ. ના આત્મનાશે પુરુષાર્થ. આત્મનાશ પુરુષાર્થ હોઈ ન શકે. એ સુસાઇડ કરવાનું કોણ કહે? પુરુષાર્થ ન કરે. એવો કયો પુરુષાર્થ કે જેમ કે સુસાઇડ કરો? સુસાઇડ કરો એનો મતલબ કે તમે ખરેખર છો જ નહીં. માયાવાદ તો એ જ કહે છે ને, જીવ છે જ નહીં, જીવપણું છે જ નહીં, તો સ્વયં બ્રહ્મ છે. આત્મનાશ છે તો સુસાઇડ છે. અચ્છા, કર્મ કર્તૃ વિરોધ છે. એ સિમ્પલ. કેવી રીતે કર્મ અને કર્તાનો વિરોધ આવી જાય? કેવી રીતે વિરોધ આવી જાય? કયો ચલો, કર્મ અને કર્તાનો વિરોધ કઈ રીતે આવે? કર્મ અને કર્તાનો વિરોધ એવી રીતે આવે છે. એક શ્રુતિ કહે છે આત્માનમ અનુવિદ્ય વ્રજંતી. આત્માનમ અનુવિદ્ય અનુવ્રજંતી અથવા વ્રજંતી, સોરી વ્રજતી છે, સોરી વ્રજંતી પણ નથી, વ્રજતી. શ્રુતિ મને નથી ખબર પડી. હા, હું તમને સમજાવું. આત્માનો જ્ઞાન કર્યા પછી જાય છે. ઓકે, આવું શ્રુતિનો ટ્રાન્સલેશન થાય છે. આત્માનમ અનુવિદ્ય વ્રજતી. આત્માનો જ્ઞાન આત્માને જાણીને એમ ન થાય. તો કઉ છું આત્માનું જ્ઞાન કરીને, કે અથવા તો ગુજરાતીમાં, મારું ગુજરાતી પુઅર છે એટલે લખવામાં પુઅર છું, આત્માને જાણીને કરી લો. ચાલો એવું કરી દો. હું એકચ્યુઅલી લિટરલી એને ટ્રાન્સલેટ કરું છું. અનુવિદ્ય એટલે કે જ્ઞાન. સમજમાં? આત્માને જાણીને પછી જાય છે, આવો અર્થ થાય છે શ્રુતિનો. હવે જો આત્માનમ અનુવિદ્ય છે, જાણ્યા પછી એમ છે. જુઓ તો આત્માનમ અનુવિદ્ય વ્રજતી કે કોઈ કર્મ થયો, આત્મારૂપી કર્મ થયો. પેલા ગ્રામેટિકલ મિનિંગ જુઓ તો કોને જાણીને વ્રજતી? આત્માને જાણીને વ્રજતી. એટલે આત્મા કર્મ થયો. કર્મા સમજમાં આવ્યું? પ્રશ્ન પૂછો, કોને જાણીને જાય છે? આત્માને જાણીને જાય છે. તો આત્મા શું થયો? કર્મ થયો. સમજમાં આવ્યું? કર્મ થયું કે કર્તા થયો? ના, કોને જાણવાથી કર્મ થયું. બરાબર છે. અને જે જાણી રહ્યો છે આત્માને, કર્તા થયો. સમજમાં આવ્યું? સમજમાં આવ્યું ને? તો જે જાણી રહ્યો છે આત્માને એ કર્તા થયો. સમજ પડી ગઈ. આત્મા કર્મ થયો. સમજમાં આવ્યું? હવે જો મજાની વાત, મહાપ્રભુજી એકદમ તીર છોડે છે. હવે જુઓ, એ કહે છે, મહાપ્રભુજી કહે છે, તમે એમ કહો છો કે જીવ અને બ્રહ્મમાં ઐક્ય છે, એટલો બધો ઐક્ય છે. તો ભાઈ સાહેબ, ગ્રામેટિકલી એક વાત સમજો, કર્મ અને કર્તા બંને સેપરેટ હોવા જોઈએ. અહીંયા શ્રુતિની અંદર ચોખ્ખું લખ્યું છે કે જીવે આત્માનું જ્ઞાન કરીને જવું,
જાય છે, તો આત્મા અને જીવ જુદો થયો કે નહીં? જુદો થયો. નહીં તો જો એક જ હોય, જે જાણનાર વ્યક્તિ અને જેને જાણવાનું છે એ બંને સેમ જ હોય તો આવું કહેવાનું શું મતલબ? આ ઉપદેશ જ ખોટો ને. આત્માનમ અનુવિદ્ય વ્રજત, ઉપદેશ જ ખોટો. બરાબર. કેમ ખોટો? તમે જાણો કે તમે ધવલભાઈ છો. અરે ભાઈ એવું કેવું? ધવલભાઈ ને એમ પૂછે કે ધવલભાઈ છો એમ જાણો. Isn't it stupid? હજુ એક એટલી તો ખબર પડે કે ધવલભાઈ ને કહો કે પ્રતિમાબેન ને જાણો તો બરાબર વાત છે. ધવલભાઈ ને એમ કહેવા આવે કે પ્રતિમાબેન ને જાણો તો વાત બરાબર થાય છે. પણ ધવલભાઈ ને એમ કે ધવલભાઈ જાણો, એ કઈ રીતે? ધવલભાઈ ને તો ધવલભાઈ ખબર જ હોય ને. એટલે દ્વૈત હોવું જોઈએ તો બરાબર. તો એ કહે છે કર્મ કેમ બતાવી ના ખબર પડી. પોતાના આત્માને જાણી ન શકતા હોય એ રીતે બી ન થાય. આપણે આપણા આત્માને ન જાણી શકીએ ને. એક વાત સમજો, પછી વ્રજતિ કેવી રીતે સિદ્ધ થાય? વ્રજતિ કેવું ના જોઈએ ને. પછી વ્રજતિ થાય એટલે ભેદ, દ્વૈત તો આવે જ ને. બે તો દ્વૈત થઈ જાય ને. જાય છે, કોણ જાય છે તો થયું ને. એટલે કોને જાણવું? આત્માને જાણવું. કર્મ થયું ને. અને કરતા કોણ જાણી? જેને જે જાણી રહ્યો છે આત્માને તે કરતા થયો. આત્માનો ઉદ્ધાર કરવો એ કેવી રીતના? તો પછી તો ત્યાં તો વ્રજતિ ક્યાં છે? બધી આત્માને કર્તા તરીકે જ જાણતા હતા, કર્મ તરીકે ખબર નથી પડી. આત્મા તમે કરતા છો અને જેને એવી રીતે તમે નહીં સમજો. તમે ગ્રામેટિકલી સમજો. ગ્રામરમાં રૂલ પ્રમાણે કર્મ અને કર્તા શું છે એવી રીતે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને પ્રેડિકેટ સમજો તો ખબર પડે. એ રીતે બરાબર છે, પણ આમ રીતે નતું સમજાતું. હા, તો હવે આમ રીતે ના સમજો, એ રીતે જ સમજો. ગ્રામેટિકલી કહ્યું છે કર્મ અને કર્તા. સમજવાયું? સબ્જેક્ટ ઓબ્જેક્ટ છે. એટલે આમાં કોણ એટલે કરતા ચોખ્ખી રીતે બતાવ્યો નથી કઈ ને. આત્માને જાણીને જાય છે, કોણ જાય છે એ તમને નથી કહ્યું. જાણીને જીવત થાય ને ત્યારે બીજું કોણ આવે ત્રીજું વચ્ચે? સાંભળો. આત્માનમ અનુવિદ્ય એક તો આજ્ઞા છે પેલા તો, જાણીને. સમજવાયું? તો સબ્જેક્ટ છે તો પછી ઓબ્જેક્ટ તો હોવો જ જોઈએ ને. હોવો જોઈએ, પણ એટલે સોરી એક મિનિટ. ઓબ્જેક્ટ છે પણ સબ્જેક્ટ તો હોવો જોઈએ ને. કોઈકને કહેલું તો હોવું જ જોઈએ ને. રાઈટ. કોકને હવે કોને કહેલું હોવું જોઈએ? જડને તો કહેવાય નહીં ને કે એ તો ખોટું, ન્યાય પ્રમાણે તો એકદમ ખોટું ઇલોજિકલ સ્ટેટ થઈ જાય. જડને કહેવાય ના? જડને ના કહેવાય તો કોને કહેવાનું? બરાબર. પ્રાણીઓને કહેવાય? પ્રાણીઓને તો કઈ નહીં, શું કરવાનું? ભેંસની આગળ ભાગવત થઈ જાય. વાત તો બેની વચ્ચેની જ છે ને. હા, બરાબર. સમજવાય ને? એટલે એવી રીતે. ધવલભાઈ, હજી પેલું એક ખ્યાલ નથી આવ્યું કે આ માયાવાદ પ્રમાણે આત્માનો ઘાત કેવી એ નથી ખ્યાલ આવ્યો. માયાવાદમાં શું? ફરીથી બોલો. માયાવાદ પ્રમાણે તમે કહો ને કે આત્માનો ઘાત કરે છે. એટલે એક વાત સમજો. આત્મનાશે પુરુષાર્થ નહીં. આત્મનાશ પુરુષાર્થ એનો મતલબ શું છે કે પોતાની જે પોતાનો જે સ્વરૂપ છે, જીવપણાનો જે સ્વરૂપ છે એનો તો સર્વથા નાશ થઈ જાય છે ને. કેમ કે બેઝિકલી જીવ કલ્પિત છે. એ કલ્પિત માને છે, પણ આપણે તો જીવ ભગવાનનો એટલે બ્રહ્મનો અંશ માનીએ છીએ. એમ અંશ માને જવા દો, પણ પૂર્વ પક્ષમાં તો શું વ્યાધિ પ્રોબ્લેમ આવે છે કે એનો મતલબ એવો થયો તમે જે છો એને રિજેક્ટ કરો અને સુસાઇડ કરી લો. પેલા તો એનો તમે નાશ કરી દો તમારા સ્વરૂપનો ફર્સ્ટ ઓફ ઓલ. અને તમે જે છો એનો તો સુસાઇડ કરો જ, અને જે તમને અનુભવાતું જ નથી એવું તમે ગ્રહણ કરી લો. બ્રહ્મ લઈ લો.
તમે નથી ને, તમે બ્રહ્મ છો. થયો ને. સમજો તમારામાં તમે ગમે તેટલા અહમ બ્રહ્માસ્મિ કરો ને તો તમારામાં ઐશ્વર્ય ઉત્પન્ન નથી થતા. થાય છે? નથી થતો. સૃષ્ટિ પ્રકટ કરી શકો છો. હવે વધારે હોય છે. જન્માદ્યસ્ય યત શાસ્ત્ર યોનિત્વાન, એમાં જન્માદિ કારણ નું કારણ જે છે બ્રહ્મ છે. તમે કારણ બની શકો છો? સૃષ્ટિ બનાવી શકો છો? બ્રહ્માસ્મિની ઉપાસનાથી એ તો પાછું વળી થતું જ નથી એવું બધું. એટલે અસાધારણ ધર્મો તેમને રાખ્યા છે. તો અને ઉપરથી જે તમે જે છો એનો તો તમારે સ્વરૂપત નાશ કરવો પડે. તો સુસાઇડ જ થયું ને જાતનું. આત્માનમ અનુવિદ્ય વ્રજતી કર્મ કર્તૃત્વ વિરોધ આપત્તે. તેથી અમે નથી આ માનતા. સમજવાય ને? મહાપ્રભુજી એને ગ્રહણ નથી કરતા. તેથી સમજવા આવી ગયું? આ જબરજસ્ત પોઈન્ટ છે. પણ હમ મહાપ્રભુ બધા જ સારા પોઈન્ટ છે. બધા જ એકદમ વેલિડ છે. હા, આ તો પણ એટલે બરાબર છે. તો અવચ્છેદવાદનો પણ મટિયામેટ કરી દીધો. અને આગળ બધા હજુ આગળ ઘણા બધા છે. હજુ ધીસ ઇઝ નોટ જસ્ટ ઇટ. હજુ આગળ ઘણા બધા જસ્ટિફિકેશન આપે છે. અહીંયા રાખીએ આપણે. ઘણી વાર થઈ ગઈ છે. અહીંયા રાખીએ આપણે. દ્રઢૈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में जासो होय निवेद, सूर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोસો, चढ़ई न चरण न के. श्री वल्लभादेश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर महारानी की जय. श्री द्वारिकाधीश की जय.